ઝઘડિયા તાલુકામાં ધોરી માર્ગ સહિત અન્ય માર્ગો પર વધતા જતા જીવલેણ અકસ્માતોથી ચિંતા વધી છે. રાજપારડીની જીએમડીસી ચોકડી નજીક અજાણ્યા વાહનની અડફેટે મોપેડ ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરી માર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર વધતા જતા અકસ્માતો ચિંતાનું કારણ બની રહ્યા છે. તાલુકામાં છાસવારે સર્જાતા નાના મોટા અકસ્માતો પૈકી ઘણા અકસ્માતો જીવલેણ પણ બનતા હોય છે. ત્યારે ગતરોજ તારીખ 3મીના રોજ રાતના 11 વાગ્યાના અરસામાં રાજપારડી નજીક મુખ્ય ધોરી માર્ગ ઉપર જીએમડીસી ચોકડી નજીક કોઈ અજાણ્યા વાહનની અડફેટે રાજપારડીના એક 23 વર્ષીય મોપેડ ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે રાજપારડી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ રાજપારડીના માધવપુરા વિસ્તારમાં રહેતો વિક્રમભાઈ રતિલાલ વસાવા નામનો 23 વર્ષીય આશાસ્પદ યુવક ગતરોજ રાતના સમયે તેના મિત્ર હિમાંશુને મૂકવા જાંબુડા ફળિયામાં ગયો હતો. મિત્રને મૂકીને તે પાછો ફરી રહ્યો હતો ત્યારે રાતના 11 વાગ્યાના અરસામાં જીએમડીસી ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહને વિક્રમની મોપેડને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં વિક્રમભાઈના માથા ઉપર અજાણ્યા વાહનનું વ્હીલ ચડી જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. વિક્રમભાઈનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક તેનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના ભાઈ રાકેશ રતિલાલ વસાવા રહે માધવપુરા રાજપારડીના રાજપારડી પોલીસમાં અકસ્માત સર્જી ફરાર થઈ જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.